આપ સૌ ગુજરાતીઓને આમંત્રણ આપવા માટે હું અહીંયા ઊભી છું. મુંબઈ સમાચાર આયોજિત માતૃભાષા ગુજરાતી સપ્તાહ માતૃભાષા ભાગવત સપ્તાહના આયોજન માટે આપ સૌનું આમંત્રણ કરું છું. પરમ પૂજ્ય આદરણીય સંત ભાઈ શ્રી અર્થાત પરમ પૂજ્ય સંત શ્રી રમેશભાઈ ઓઝાના મુખેથી તેમની સરસ્વતી વાણી સાંભળવા માટે આપ સૌ મુંબઈ સમાચાર આયોજિત માતૃભાષા ભાગવત સપ્તાહમાં સાદર નિમંત્રિત છો. આવતીકાલ એટલે કે બપોરે 2 એપ્રિલ બપોરે 3:30 વાગ્યાથી રાતના 10 વાગ્યા સુધીનો આ મહામહોત્સવ સાથે 84 મહાપ્રભુજીની બેઠકજી, સર્વ જ્યોતિર્લિંગના દર્શન અને એક ભવ્ય એવા એસી ડોમની અંદર આપની માટે એક ખૂબ સુંદર આયોજન મુંબઈ સમાચારના તંત્રી આદરણીય શ્રી નિલેશભાઈ દવે અને તેમના સાથે અનેક માન્યવર સૌરભભાઈ જેવા પ્રતિષ્ઠિત ગુજરાતીઓ આપને આમંત્રિત કરી રહ્યા છે. મુંબઈ સમાચાર દ્વારા આયોજિત એક મહા આયોજન ભાગવત સપ્તાહ માતૃભાષા ભાગવત સપ્તાહમાં આપ સૌ ગુજરાતી ભાઈઓ બહેનો સાદર નિમંત્રિત છો. આ મહાન અવસરને ચૂકશો નહીં અને અનેક કવિઓ, અનેક લેખકો, ભિન્ન ભિન્ન ભાષાના કવિઓ અને લેખકોની જીવની સાથે અનેક પ્રકારની ખાણીપીણીની લહેચત અને પ્રસાદમ સાથે આપ સૌને આમંત્રિત કરીએ છીએ. મુંબઈ સમાચાર દ્વારા આયોજિત આદરણીય નિલેશભાઈ દવે, આપનો ખૂબ ખૂબ આભાર છે કે આના માટે આપે બોરીવલી અને ઉત્તર મુંબઈને પ્રાધાન્ય આપ્યું છે. આપ સૌનો ગુજરાતી માતૃભાષાનો આ ગૌરવ જાળવવા માટે, આ ભાગવત સપ્તાહ માટે અમે ખૂબ ખૂબ દરેક વૈષ્ણવના હૃદયથી આભાર કરીએ છીએ. ફરી એક વખત મુંબઈ સમાચાર દ્વારા આયોજિત માતૃભાષા ભાગવત સપ્તાહમાં આપ સૌ ગુજરાતીઓનું હાર્દિક સ્વાગત છે. જય શ્રી કૃષ્ણ.